જૂનાગઢ આરટીઓ કચેરીએ કેશોદમાંથી વાહનોનું ગેરકાયદે થતું વેચાણનો પર્દાફાશ. ગાંધીનગર વડી કચેરીએ બાતમી મળ્યા બાદ જૂનાગઢ આરટીઓ અધિકારી સહિતની ટીમો દ્વારા કેશોદમાંથી સમગ્ર કૌભાંડ ઝડપી લીધું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. એપી પંચાલ, આરટીઓ ઇન્સ્પેક્ટર અને ઇન્ચાર્જ આરટીઓ જુનાગઢ. સૌપ્રથમ વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર મારફતે એક ફરિયાદ મળેલ હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એક ડીલર વેસ્ટર્ન બજાજ નામના ડીલર દ્વારા જુનાગઢમાં બિન અધિકૃત રીતે વાહનનું વેચાણ કરે છે તેવી ફરિયાદ મળેલ હતી. જે અનુસંધાને આજ રોજ આરટીઓ કચેરી જુનાગઢની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરવામાં આવેલ, જેમાં કુલ 25 નવા વાહનો તે શોરૂમ ખાતે જણાઈ આવેલ હતા. જે તમામ વાહનો ખરેખર ગીર સોમનાથના ડીલર વેસ્ટર્ન બજાજની માલિકીના હતા અને જ્યાં કેશોદ ખાતે જે ડીલર છે તેનું નામ વેસ્ટર્ન ઓટો એજન્સી હતું, જેઓની પાસે જુનાગઢ આરટીઓ દ્વારા ઇસ્યુ કરેલ ટ્રેડ સર્ટિફિકેટ પણ ન હતું. તેમ છતાં તેઓ દ્વારા નવા વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું, જેથી તે તમામ 25 વાહનોને અંદાજે 32,000ના ચલણ ઇસ્યુ કરીને ત્યાં સ્થળ પર ડિટેઇન કરવામાં આવેલ છે અને સદર કેસમાં આગળની કાર્યવાહી અર્થે પૂરું પ્રકરણ વાહન વ્યવહાર કમિશનની કચેરીને મોકલી આપવામાં આવશે. તે અંદાજે 25 લાખનો મુદ્દામાલ હશે. તેવું ચોક્કસ નથી જણાવ્યું શોરૂમના માલિકે, પરંતુ આની અંદર એક શોર્ટકટ અપનાવ્યો છે. જેઓને જુનાગઢ જિલ્લામાંથી વાહનોનું વેચાણ કરવું હોય તેઓને જુનાગઢ જિલ્લામાંથી ટ્રેડ સર્ટિફિકેટ લેવું અનિવાર્ય છે, પરંતુ જુનાગઢ જિલ્લામાં ટ્રેડ સર્ટિફિકેટ ન લઈ અને જુનાગઢ સિવાયના ગીર સોમનાથ જિલ્લાનું વાહન આઈડી અને ત્યાંના સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને આ વાહનો રજીસ્ટર કરવામાં આવે છે.